ગયા લેક્ચરમાં મિત્રો આપણે જે બીજો પાર્ટ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એમાં ગર્ભ વિકાસ અને ભ્રૂણકોષ વિકાસ એ બે મુદ્દા આપણે સમજ્યા. એની અંદર આપણે જોયું કે ભ્રૂણકોષનો વિકાસ છે એ અલગ અલગ રીતે થાય, મુક્ત કોષ કેન્દ્રીય અથવા કોષીય અથવા તો મધ્યવર્તી અથવા તો મધ્યસ્થ અથવા તો હેલોબિયલ પ્રકાર. એવી રીતે જે ગર્ભ વિકાસ છે એ અલગ પ્રકારના હોય. એની અંદર આપણને આપણી બુકમાં જે આપેલું છે કેપ્સેલા નામની દ્વિદળી વનસ્પતિમાં ગર્ભ વિકાસ કેવી રીતે થાય, તો આપણે એ પણ ગયા વખતે સમજ્યા કે એની અંદર ગર્ભ વિકાસને અંતે 16 કોષીય ગર્ભ બને. તો એ 16 કોષીય ગર્ભ પૈકીના 8 કોષો જે ઉપરના હોય અગ્રસ્ત અષ્ટક, એમાંથી પ્રવાહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર બને. નીચેના 8 કોષોનું અષ્ટક તલસ્થ અષ્ટક, એમાંથી અધરાક્ષ અને મૂળનો મધ્ય ભાગ બને. અને જે નીલમનો સૌથી ટોચ ઉપરનો ગર્ભના સંપર્કમાં રહેલો કોષ એને આપણે અધોવર્ધ કોષ કહેવાય. એ અધોવર્ધ કોષ મૂળનો બાહ્યક, મૂળાધિસ્થ અને મૂળ ટોપ જેવા ભાગો બનાવે. એવી રીતે સમગ્રપણે બાળ છોડ તૈયાર થાય. તો આટલી વાતો આપણે ગયા વખતે શીખ્યા. હવે થોડી જે અમુક 11 ને કનેક્ટેડ આ પાઠને લગતી જે વાતો છે એ થોડી આ પાઠમાં આવતી વાતો આપણે રિપીટ કરીએ. માહિતી તો એટલી બધી હોય કે આપણે ભણતા જઈએ તો ખૂટે જ નહીં. પણ આપણે મેં અગાઉ તમને કીધું એમ જે કંઈ સહાયક સાહિત્ય છે, અમુક ક્લાસ જે આકાશ કેલન આપણે અગાઉ વાત કરી હતી એમ, અથવા બીજા જે કંઈ ક્લાસીસ કે જે કંઈ પબ્લિકેશન કંપની છે, પ્રકાશન કરતી કંપની પુસ્તકો જે જમનાદાસ ગાલા, વીરા, વ્રજ, નવનીત, એની અંદર બધા જે કે આપણને લાગુ પડે એટલું આપણે અહીંયા આપણે આપણા રિવિઝન લેક્ચરમાં ઇન્ક્લુડ કરવા, સમાવેશ કરવા પ્રયત્ન કરીએ છીએ. બધું તો આપણે કંઈ જરૂર નથી. ક્યાં કોઈ સમયે એકાદો પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો એ જૂના પીએમટી પેપરમાં જોવા મળે. પણ નીટની અંદર છે મોટા ભાગે લોકોનો આગ્રહ એવો ધીમે ધીમે લાગે છે કે બુકને આધારિત પ્રશ્ન પૂછવા. કારણ કે છેલ્લે જે આ 2020નું પ્રશ્નપત્ર હતું નીટનું, એ 100% પ્રશ્નો, મેં તમને એક બે વખત કીધું જ છે કે એના 90 પ્રશ્નો આપણા બાયોલોજીના 45 ઝૂલોજી બોટનીના એ આપણા પાઠ્ય પુસ્તક આધારિત હતા. જે ઘણું સારું કહેવાય. એટલે આપણે મોટા ભાગે બને એટલું બહાર જતા નથી, પણ દર વખતે આપણે એવી અપેક્ષા રાખી શકીએ નહીં કે ટેક્સ્ટ બુકને આધારિત જ માહિતી પૂછાય. ખ્યાલ અથવા સિદ્ધાંત એ પાઠ્ય પુસ્તક આધારિત હોય. એના તો પ્રશ્ન છે એ શક્ય છે કે આપણને વ્યવહારિક જીવનમાંથી પૂછે તો પ્રથમ નજરે આપણને પ્રશ્ન બહારનો હોય એવું લાગે, પણ એમાં જે કંઈ સિદ્ધાંત સમાયેલો હોય તો આપણા પાઠ્ય પુસ્તકમાં આવતો જ હોય. તો એને એવા કેટલાક પ્રશ્નો પૂછાય તો એને સોલ્વ કરવા આપણને કામ લાગે. એટલા માટે આપણે બધા સહાયક સાહિત્યનો ઉપયોગ કરી એમાંથી આપણને લગતી યોગ્ય માહિતી આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, જેથી આપણે નીટની અંદર વધુમાં વધુ પ્રશ્નો એ આત્મવિશ્વાસપૂર્વક સાચા પડે અને સોલ્વ કરી શકીએ, સાચા પડે રીતે સોલ્વ કરી શકીએ. તો છેલ્લે આપણે આ પાઠની અંદર આજે આપણા 10મા લેક્ચરમાં થોડીક કેટલીક વાતો જે 11માની અને આ 12માની બે કઈ જોઈએ. તો આપણે એવું સમજાતા કે જ્યારે બીજનું નિર્માણ થાય ત્યારે બીજ છે એ બે પ્રકારના આપણને બીજ જોવા મળે. એક તો એકદળી બીજ અને બીજું દ્વિદળી બીજ. આપણે અહીંયા એના બે ભાગ પાડીને લખવા પ્રયત્ન, સમજવા પ્રયત્ન, યાદ કરવા પ્રયત્ન કરીએ. તમને આ જે શબ્દો છે એનાથી એનો અર્થ તમને સમજાયો જ છે. એકદળી બીજ અને જે આ દ્વિદળી બીજ છે એની અંદર મુખ્ય તફાવત શું છે? તો મુખ્ય તફાવત છે એકદળી બીજની અંદર દળપત્ર એટલે કે બીજપત્ર આપણને એક જ જોવા મળે, જ્યારે દ્વિદળી વનસ્પતિની અંદર આપણને દળપત્ર અથવા તો બીજપત્ર છે એ બે જોવા મળે. મેં તમને અગાઉ જે તે સમય 11માં ધ્યાન દોર્યું હશે
દળપત્ર કહેવાય. એને આપણે આવી રીતે દલપત્ર કહી શકીએ નહીં. આ દલપત્રનો મતલબ થાય કે પુષ્પની પાંખડી, એટલે એ અહીંયા અલગ છે. અહીંયા આપણે દળપત્ર જ લખવાનું. અંતાક્ષરીનો નિયમ અળ ને લ ને લ ને અળમાં ફેરવવાનું નહીં. તો અહીંયા એક દળી એટલે જ એને કહેવાય કે એમાં દળપત્ર આપણને એક જોવા મળે, અને પહેલામાં દ્વિદળી એટલે કહેવાય કે એમાં દળપત્ર બે જોવા મળે. જેમ કે મકાઈનો એક જ દાણો હોય ને, એવી રીતે બાજરીનો પણ ઘઉંનો પણ એક જ દાણો હોય. તો એટલા માટે એને એક બીજપત્ર ધરાવતા બીજ એકદળી બીજ તરીકે ઓળખીએ છીએ. જ્યારે વાલમાં આપણને ખબર છે બે એના ફાડિયા હોય, બે ભાગો હોય. તો વાલ, ચણા એવા કઠોળ વર્ગની વનસ્પતિના ઉદાહરણો છે. એમાં તમે જુઓ તો બે બીજપત્ર, અર્ધ બે બીજપત્ર જોવા મળે. એટલે આપણે એને દ્વિદળી વનસ્પતિ કહીએ છીએ. વળી એકદળી વનસ્પતિ છે એના બીજને આપણે ભ્રૂણપોષી બીજ પણ કહીએ છીએ. એની સામે દ્વિદળી બીજ છે એને આપણે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ. અને એનું કારણ એ આપણે ગયા લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. એવું બધું છેલ્લું લેક્ચર, છેલ્લો ભાગ થોડો રિપીટ કરીને ફરી જોઈ લેજો. એમાં આપણે સમજાવેલું કે ગર્ભ વિકાસ ને અંતે કેપ્સ્યુલાનો ગર્ભ વિકાસ સમજાતા આપણે. જે ભ્રૂણપોષ પેશી છે ને સ્વતંત્ર પણ રહેતી નથી. એ બધું જ ભ્રૂણપોષ પેશીનું પોષણ છે ને એ બીજપત્રમાં સંગ્રહાઈ જાય. એટલા માટે દ્વિદળી વનસ્પતિમાં બીજપત્ર છે ને એ દળપત્ર એ દળદાર, માંસલ કે જાડા હોય. કારણ કે એમાં સ્વતંત્રપણે ભ્રૂણપોષ છે રહે નહીં. એ ભ્રૂણપોષનું બધું પોષણ એ આ દળપત્ર શોષી લે, દળદાર કે માંસલ કે જાડા થઈ જાય. એની સામે અહીંયા જે દળપત્ર છે એ એકદમ પેપર જેવું, કાગળ જેવું પાતળું રહે. એ દળદાર કે માંસલ ના હોય. કારણ કે અહીંયા ભ્રૂણપોષ પેશી સ્વતંત્રપણે રહે છે. એટલે તે બીજને આપણે ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે એકદળી બીજ અને દ્વિદળી બીજ એની અંદર આપણને ભેદ જોવા મળે. અને જ્યારે આપણે એકદળી બીજને જુવાર, બાજરી, મકાઈને વાવીએ ત્યારે જેનું બીજાંકુરણ થાય ને એ બીજાંકુરણ અધોભૂમિક પ્રકારનું જોવા મળે આપણને. અધોભૂમિક એ આપણે હમણાં બીજની રચના સમજ્યા પછી ફિગર દ્વારા સમજીએ કે અધોભૂમિક બીજાંકુરણ એટલે શું. એની સામે દ્વિદળી બીજને, કોઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિના બીજને આપણે ઉગાડીએ તો એની અંદર આપણને બીજાંકુરણ છે એ ઉપરી ભૂમિક પ્રકારનું જોવા મળે. મેં કીધું એમ આપણે એનો અર્થ હમણાં સમજીએ. તો આ દ્વિદળી એકદળી બીજના આપણને તફાવત છે આ પ્રકારના જોવા મળે. આપણે એની રચના પણ 11મા ધોરણમાં સમજ્યા છીએ. અહીંયા હું તમને થોડી રચના એની યાદ કરાવું છું કે જે દ્વિદળી બીજ છે એ દ્વિદળી બીજની અંદર જેમ કે અહીંયા વાલ લખ્યું તો વાલ આપણને આ પ્રકારના દાણામાં જોવા મળે. તમે આ ઉપર દેખાવ જોવો છો, તમે સાઈડ વ્યૂ જુઓ ને તો એટલે કે આખું બીજ, વાલનું બી તમારી સામે ઊભું કરી નાખો ને તો વચમાંથી એ ફૂલેલું, સાઈડમાંથી એટલે કે ચારે બાજુએ અહીં વચમાંથી ફૂલેલું હોય, ચારે બાજુએ પરિધીય વિસ્તારમાં સાંકડું હોય. આપણને વાલનું બીજું ઊભું કરી નાખે તો આપણને આવું દેખાય, ચારે બાજુએ સાંકડું અને વચમાંથી પહોળું. અહીંયા આપણને આવો ડાઘો જોવા મળે. અહીંયા એક છિદ્ર જોવા મળે. આ છિદ્ર છે એને કહેવાય બીજ છિદ્ર. અને જે ઉપર ડાઘો જોવા મળે એને આપણે બીજ કેન્દ્ર કહીએ છીએ. આ બીજ કેન્દ્ર છે એ આ વાલની પાપડી આવે ને, વાલની પાપડી એટલે વાલનું ફળ કહેવાય. આ રીતે વાલની પાપડી આવે તો એની અંદર આ જે ફળ છે, પાપડી એટલે ફળ, કે એનું અહીંથી આવી રીતે આમ જોડાણ બતાવે છે. તમે દાણા તોડીને અલગ કરી નાખો પાપડી એટલે ફળમાંથી, જે આ નળાકાર રચના જેનથી એ માતૃ વનસ્પતિ જોડે કે ફળ જોડે જોડાયેલું હોય એનો ડાઘો અહીંયા પડી જાય. આપણે એને નાભી કે બીજ કેન્દ્ર કહીએ છીએ. અને બીજ છિદ્ર કહેવાય. એમાંથી ક્ષાર પાણી શોષાઈને બીજનું બીજાંકુરણ થવાનું હોય. તમે આને પલાળી અને ઉપરનું બીજાણુ દૂર કરો તો એ બીજની અંદર તમને આવી રીતના જોવા મળે. જે સૌથી બહારનું આવરણ એને કહેવાય બીજાવરણ. એ બીજાવરણ એટલે કે પોતરું, ચણાનું પોતરું, સિંગનું પોતરું,
એ આપણને વાલનું પોત્ર મતલબ બીજાવરણ દેખાય એક, પણ ખરેખર એ બે પણ એકબીજામાં વિલીન થઈ ગયા હોય, જેને આપણે અનુક્રમે બાહ્ય એ ટેસ્ટા અને અંતઃ બીજાવરણ એ ટેગમેન તરીકે ઓળખીએ છીએ. નેચરલી જે ટેસ્ટા છે એ બાહ્ય બીજાવરણ છે એટલે એકદમ મજબૂત અને ચર્મીય હોય. ચર્મીય મતલબ ચામડા જેવું મજબૂત હોય, તો જ આ બીજનું રક્ષણ થાય. અને અંદરનું જે અંતઃ બીજાવરણ છે ટેગમેન, એ થોડું નરમ હોય, કારણ કે અંદરની બાજુએ છે. એ બીજાવરણ કે પોતરું જે વાલનું નીકળે એને પલાળ્યા પછી સોફ્ટ કર્યા પછી આપણને જોવા મળે, એની અંદર આપણને જે કંઈ જોવા મળે એને આપણે ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ. એનો મુખ્ય ગર્ભ, એની અંદર આપણને બે બીજપત્ર જોવા મળે, અને બંને બીજપત્ર છે એ જે ધરી વડે જોડાયેલા હોય એ ધરીને ગર્ભની ધરી અથવા ભ્રૂણની ધરી કે ભ્રૂણાક્ષ કહેવાય. એ જે ગર્ભની ધરી કે ભ્રૂણાક્ષ જેના વડે બે બીજપત્રો જોડાયેલા હોય એની ટોચ, એને આપણે કહીએ છીએ ભ્રૂણાગ્ર, અને એનું તળિયું એને આપણે કહીએ છીએ ભ્રૂણ મૂળ. આટલું આપણને એની અંદર જોવા મળે. આ જ વસ્તુને આપણે દોરીને બતાવી હોય તો આવી રીતે બતાવાય. આ જે છે એ વાલના બંને ખુલ્લા થઈ ગયેલા બીજપત્રો, તમે આને જે વાલનું બીજ છે એને પલાળી પોતરું એટલે કે જે કંઈ એનું બીજાવરણ છે એ દૂર કરી નાખો. વાલનું માનો કે પોતરું કે બીજાવરણ એ દૂર કરી નાખો. બહાર ટેસ્ટા અને અંદરની બાજુએ ટેગમેન હોય. પછીથી ધરી વડે જોડાયેલા બંને બીજપત્રને આવી રીતે ખુલ્લા કરી નાખો, તો તમને એક પાતળી ધરી વડે આ બંને બીજપત્રો પરસ્પર જોડાયેલા જોવા મળશે આવી રીતે. તો આ જે છે એને આપણે કહીએ છીએ ભ્રૂણાક્ષ, જે આપણે ત્યાં ચાર્ટમાં બતાવ્યું છે ભ્રૂણાક્ષ, અથવા તો એને ભ્રૂણ ધરી પણ કહેવાય. અને એની વડે જોડાયેલા બંને બીજપત્રો, આ બંને બીજપત્ર છે. અને ધરી છે એનો આ ટોચનો ભાગ એને કહેવાય ભ્રૂણાગ્ર, જે ભવિષ્યમાં પ્રરોહાગ્ર કે પ્રકાંડ છે એ બનાવશે. સોરી, અને ભ્રૂણાગ્ર નહીં કહેવાય પણ ભ્રૂણાક્ષ કહેવાય. જે આ નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ ભ્રૂણ મૂળ, જે ભવિષ્યમાં આદિ મૂળ છે એ બનાવશે. તો મૂળ તંત્રનો એમાંથી વિકાસ થાય, જેમ ભ્રૂણાગ્રમાંથી પ્રહોતંત્રનો વિકાસ થાય, એમાંથી મૂળ તંત્રનો વિકાસ થાય. પ્રહોતંત્રમાં પ્રકાંડમાં સૌથી પહેલા પર્ણ બને એ વખતે બંને બીજપત્ર છે એ ખરી પડશે. તો આવી રચના છે એ આપણને જોવા મળે દ્વિદળી વનસ્પતિ એવી વાલની, અને કોઈ પણ દ્વિદળીમાં આપણને આવું જોવા મળે. એની સામે જે એકદળી વનસ્પતિ છે, એકદળી વનસ્પતિની અંદર આપણે માનો કે મકાઈની વાત કરીએ તો એના પણ બીજને આપણે આખી રાત પલાળી સોફ્ટ કે નરમ થઈ જાય પછી એને આપણે ઊભા છેદમાં આયોડિનમાં બોડીને જોઈએ. આયોડિન એટલા માટે કે એની અંદર મુખ્યત્વે અનાજ વર્ગની વનસ્પતિ છે એટલે સ્ટાર્ચ સંગ્રહાયેલું હોય, તો એની અંદર આપણને જાંબલી અને પીળા કલરના ભાગો જોવા મળે, એટલે જે કંઈ વિવિધ રચનાઓ છે આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે. તો એ મકાઈનું જે બીજ છે એમાં આપણને કંઈક આવી રચનાઓ છે એ જોવા મળશે. એની અંદર આપણને મકાઈના બીજને નરમ કરી આપણે એનો ઉભો છેદ લઈએ તો આવી રચના આપણને જોવા મળશે. એની અંદર ફરતે પરિધિ વિસ્તારમાં આવી રીતે ઊભા લંબચોરસ કે ચોરસ કોષોનું સ્તર જોવા મળશે. એને આપણે નામ આપીએ છીએ સમિતાયા સ્તર. સમિત એટલે અહીંયા પ્રોટીન એવું કરવાનું, એ જે સ્તર છે એ પ્રોટીન સભર સ્તર છે. એટલે આ જે બહારનું સ્તર છે એને આપણે નામ આપીએ છીએ સમિતાયા સ્તર. સમિતાયા સ્તરની અંદર પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય.
અને આમ તો હજી આ બીજની સૌથી બહારની બાજુએ જે આવરણ છે એને આપણે કહીએ છીએ સૌથી બહારનું આવરણ, એને કહેવાય તુષ, અથવા તો એને કહેવાય સંયુક્ત આવરણ. એટલા માટે સંયુક્ત આવરણ કે દ્વિદળી વનસ્પતિમાં આપણે વાલની વાત કરી, એની અંદર જેમ આપણને એક પોતરું કે બીજાવરણ જોવા મળે, ખરેખર બે છે, બાહ્ય અને અંતઃ બીજાવરણ, તો ટેગમેન. અહીંયા બે આવરણ જોવા મળે, એક તો ફલાવરણ અને બીજું બીજાવરણ. એ બંને આવરણ એકબીજામાં વિલીન થઈ ગયા હોય અને આપણને એના કારણે એક જ આવરણ દેખાય છે. એટલે એને આપણે સંયુક્ત આવરણ અથવા તો તુષ તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર તમે જુઓ તો પીળા કલરનું, તમે આયોડિનથી રંગીન કર્યું હોય એટલે આપણને આ સમિતાયા સ્તર છે એ પીળા રંગનું આપણને જોવા મળશે. અને એની અંદરની બાજુએ આ જે ભાગ છે એ બધો ભાગ જેને આપણે કહીએ છીએ ભ્રૂણ પોષ ભાગ. મકાઈના બીજમાં વધુમાં વધુ જગ્યા રોકતો આ વિસ્તાર છે જેને આપણે ભ્રૂણ પોષ કહીએ છીએ. અહીંયા બીજની અંદર ભ્રૂણ પોષ સ્વતંત્રપણે જોવા મળે છે. 2/3 જેટલો કુલ બીજનો જે 2/3 જેટલો ભાગ છે એ ભ્રૂણ પોષથી રોકાયેલો હોય. એમાં મુખ્યત્વે સ્ટાર્ચ હોય અને થોડું લિપિડ દ્રવ્ય પણ હોય. તમને ખબર હશે કોર્ન ફ્લોર ઓઇલ આવે છે, મકાઈનું તેલ આવે છે, એ લિપિડ તેલ, મતલબ મકાઈ દાણાને પીલીને જે તેલ કાઢવામાં આવે એનો આ લિપિડનો ભાગ જે ભ્રૂણ કોષમાં સંગ્રહાયેલો હોય. આમે તમને ખ્યાલ આવી જ જાય કે નવા કોષો ઉત્પન્ન કરવા પ્રોટીન, પછી આ લિપિડ, સ્ટાર્ચ મતલબ કાર્બોહાઈડ્રેટ્સ, એ ત્રણ પાયાના ઘટકો કહેવાય. બિલ્ડિંગ બ્લોક્સ એની જરૂર પડે જ, તો એ ત્રણેય હાજર જ છે. પણ અહીંયા મુખ્યત્વે સ્ટાર્ચ છે પ્રધાન અથવા પ્રભાવી કે વધારે માત્રામાં, લિપિડ અને ફક્ત જે પ્રોટીન સ્તર છે સમિતાયા સ્તરમાં એ એનું પ્રમાણ ઓછું હોય. જેમ કે ધાન્ય વર્ગની વનસ્પતિમાં જેમ સ્ટાર્ચ વધારે છે, કઠોળમાં પ્રોટીન વધારે હોય, એમાં લિપિડ અને કાર્બોહાઈડ્રેટ તો હોય જ. એમ જે તેલીબિયા છે, તલ કે સિંગદાણા કે એરંડા, એમાં લિપિડનું પ્રમાણ વધારે હોય એટલે આપણે એને ઓઇલી સીડ અથવા તેલીબિયા તરીકે ઓળખીએ છીએ. બાકી એની અંદર પણ પ્રોટીન ને સ્ટાર્ચ તો હોય જ, તો જ બીજનું બીજાંકુરણ થાય એ વખતે કોષ વિભાજન થાય અને નવા નવા કોષો જે ઉત્પન્ન થવા કે કરવા, એના માટે ત્રણ બંધારણીય ઘટકો જોઈએ જ. દરેક બીજમાં દરેક પ્રકારનો પોષક તત્વો હોય જ, પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટ. પણ જે બીજમાં જેનું પ્રમાણ વધારે હોય એ પ્રકારે એને કાર્બોહાઈડ્રેટ યુક્ત ધાન્ય વર્ગના બીજ, પ્રોટીન યુક્ત કઠોળ વર્ગના બીજ અને લિપિડ યુક્ત તેલીબિયા પ્રકારના બીજ આપણે કહીએ છીએ. તો અહીંયા ટૂંકમાં બીજનો પોષક પદાર્થ સંગ્રહ કરતા વિસ્તારો આપણે જોયા, સમિતાયા સ્તર અને ભ્રૂણપોષ. પછી અહીંયા નીચેની બાજુએ આપણને એક આવું ત્રાંસુ સ્તર જોવા મળે. આ જે સ્તર છે, જે કોષોનું બનેલું સ્તર, એને આપણે કહીએ છીએ અધિચ્છદીય સ્તર. એ અધિચ્છદીય સ્તરની અંદર વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો રહેલા હોય. એટલે એને ઉત્સેચકીય સ્તર પણ કહી શકાય. એનું મુખ્ય કામ છે, જ્યારે આપણે બીજનું બીજાંકુરણ કરીએ ત્યારે અહીંયા જે ભ્રૂણ હશે, આ ભાગમાં જે પણ રચના છે એ રચનાને આપણે મુખ્ય ગર્ભ કહીએ છીએ. ભ્રૂણ અથવા તો ગર્ભ એના વિકાસ માટે, એટલે કે એને જે મૂળતંત્ર પ્રજોતંત્રનો વિકાસ કરવાનો છે એના માટે જે પોષણ જોઈએ એ પોષણ અહીંયા છે. આપણે હમણાં કીધું એમ લિપિડ, પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ્સના રૂપમાં. તો એનું પાચન થાય એ બહુ જરૂરી છે. એનું પાચન થાય અને પચેલા ઘટકો પછી નીચેની બાજુએ ભ્રૂણની જે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાઓ છે
જરૂર પડે અને પૂરા પડે. એ વખતે અધિચ્છદીય સ્તરના ઉત્સેચકો એ જ્યારે બીજને જરૂરી જે કંઈ બીજાંકુરણ માટેની શરતો છે, બીજાંકુરણ માટે એક તો ભેજ જોઈએ, બીજું ઓક્સિજન જોઈએ, ત્રીજું પોષક પદાર્થ જોઈએ જે ભવિષ્યમાં જમીનમાંથી મળશે પણ અત્યારે આ બીજમાંથી મળશે, પ્રકાશ છે એ જોઈએ અને યોગ્ય તાપમાન છે જોઈએ, 28 થી 30 ડિગ્રીની આસપાસનું તાપમાન. તો આ જે છે એને કહેવાય બીજાંકુરણના અસર કરતા પરિબળો અથવા તો બીજાંકુરણની શરતો કહેવાય એને. બીજાંકુરણ પર અસર કરતા પરિબળો એ જ્યારે યોગ્ય હોય ત્યારે આ જે ઉત્સેચકીય સ્તર છે એના ઉત્સેચકો એ સક્રિય બને અને ઉપર જે કે પોષક પદાર્થો છે એ પોષક પદાર્થોનું પાચન કરી અને એને નીચે વિકસતા ભ્રૂણ છે એને પૂરા પાડે, જેના કારણે ભ્રૂણનો વિકાસ થાય, એટલે કે પ્રજનનતંત્ર અને મૂળતંત્રનો વિકાસ થાય, બીજનું બીજાંકુરણ ટૂંકમાં થાય. તો અહીંયા જે આની અંદર રચના છે એમાં અહીંયા આપણને કેટલાક આવરણો જોવા મળશે. હું અહીંયા એક જ આવરણ બતાવું છું, જે આવરણ આપણે ચોલ તરીકે ઓળખીએ. ચોલ નો મતલબ પણ આવરણ એવો થાય. એની અંદર એક ઢાલ જેવું આપણને બીજપત્ર જોવા મળશે આવી રીતે. આ રહ્યું એક બીજપત્ર છે જેને આપણે કહીએ છીએ વરુથિકા. એ વરુથિકાનો ટોચનો ભાગ છે એને આપણે કહીએ છીએ ભ્રૂણ મૂળ, જે મૂળ તંત્રનો વિકાસ કરશે. ટોચનો ભાગ છે તળિયાનો ભાગ, આ ટોચનો ભાગ છે એને આપણે કહેવાય ભ્રૂણાગ્ર અને એની ઉપરનું આવરણ એને આપણે કહીએ છીએ ભ્રૂણાગ્ર ચોલ. ચોલ મતલબ આવરણ. એ ભ્રૂણાગ્ર ચોલને તોડી અને ભેદી અને આ ભ્રૂણાગ્ર છે ઉપરની બાજુએ પ્રજનનતંત્રનો વિકાસ કરશે. આ નીચેનો ભાગ છે વરુથિકા નામના પાતળા કાગળ જેવા એના દળપત્રનો, એ કહેવાય ભ્રૂણ મૂળ. અને એ ભ્રૂણ મૂળ છે એનું આ આવરણ એને આપણે કહીએ છીએ ભ્રૂણ મૂળ ચોલ. એ પણ આ ભ્રૂણ મૂળ ચોલને ભેદી અને ભ્રૂણ મૂળનો પ્રાથમિક મૂળનો વિકાસ છે ભવિષ્યમાં થશે. તમને ખ્યાલ છે કે બીજના બીજાંકુરણ વખતે સૌથી પહેલા મૂળ બહાર આવે. કોઈ પણ બિલ્ડિંગ બને સૌથી પહેલા પાયો બને, પછી એના ઉપર એનો આધાર લઈને બહાર જે દેખાય આપણને મકાન કે બિલ્ડિંગ જેવા મળે, પણ સીધું બહારનું જે બિલ્ડિંગ એ બનાય નહીં, બનાવી શકાય નહીં, પહેલા પાયો બનાવવા પડે. એમ કોઈ પણ વનસ્પતિનું પહેલા પ્રકાંડ પણ ના બને, પેલા નીચે મૂળ બને, મૂળના આધારે પાયાના આધારે મકાન બને, મૂળના આધારે પછી પ્રકાંડનો વિકાસ થાય. એવી રીતે અહીંયા પણ કોઈ પણ બીજના બીજાંકુરણ વખતે પહેલા મૂળનો વિકાસ થાય અને પછી એની ઉપર પ્રજનનતંત્રનો એટલે કે પ્રકાંડપર્ણનો વિકાસ થાય. તો આપણે હવે થોડું બીજાંકુરણ જેના ઉપર ધ્યાન કરીએ. અહીંયા આપણે આ જે કઈ રચનાઓ આપણે બતાવી છે એને ભૂલી જઈએ, હવે જવા દઈએ. હવે આપણે શીખીએ છીએ બીજાંકુરણ. એકદળી અને દ્વિદળી બંને બીજના બીજાંકુરણની જે પદ્ધતિ છે એ અલગ અલગ પ્રકારની છે. એ આપણે અગાઉ શીખ્યા હોઈએ કે જે એકદળી વનસ્પતિ છે એની અંદર બીજનું બીજાંકુરણ થાય એ અધોભૂમિક પ્રકારનું થાય. એ આપણે અગાઉ બીજના જે ભેદ શીખ્યા ને તફાવતો એમાં લખ્યું હતું. એકદળી વનસ્પતિમાં બીજનું બીજાંકુરણ છે એ અધોભૂમિક પ્રકારનું હોય. ઉદાહરણ તરીકે આપણે મકાઈનું બીજ લઈએ તો એની અંદર આવી રીતે આપણને જોવા મળે. જે કંઈ બીજ છે એ ઉપરથી ફૂલેલું, નીચે થોડું સાંકડું એવું શંકુ આકારનું આ બીજ, એની ઉપર અહીંયા પરાગ વાહિનીનું છિદ્ર હોય, નીચેની બાજુએ ભ્રૂણ છે, ઉપરની બાજુએ ભ્રૂણપોષ છે. એ આપણે હમણાં રચના જોઈએ એટલે આપણને ખ્યાલ છે. જેવું એને આપણે જે હમણાં કીધું એમ બીજાંકુરણની શરતો એટલે કે જરૂરિયાતો એ પૂરી પડે, પ્રકાશ, ભેજ, તાપમાન વગેરે અનુકૂળ હોય, સૌથી પહેલા આપણે અગાઉ કીધું એમ મૂળ તંત્રનો વિકાસ થાય. મૂળ તંત્રનો વિકાસ થાય આવી રીતે એને આપણે આદિ મૂળ કહીએ ને પછી એના ઉપરથી ઉપમૂળ ઉત્પન્ન થાય એટલે આપણે એને પ્રાથમિક મૂળ કહીએ છીએ. આ પ્રાથમિક મૂળમાં સોરી
ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થાય એટલે આપણે એને સુટીમય મૂળતંત્ર પણ કહીએ છીએ, અથવા તો સુટીમય મૂળતંત્ર જમીનમાં જે લંબ દિશામાં વિકાસ પામે એટલે એને સ્થાનિક મૂળતંત્ર પણ કહેવાય. થોડોક સમય ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામેલું આ સ્થાનિક મૂળ છે વિકાસ પામશે, અને એ મૂળના આધારે જે ભ્રૂણાગ્ર છે એ આમાંથી મૂળતંત્રના વિકાસના આધારે એની ઉપરથી પર્વતંત્રનો વિકાસ છે ઉપરની બાજુ આપણને થતો જોવા મળશે. અને પછીથી એકવાર પર્વતંત્રનો વિકાસ થઈ જાય પછી એ પર્વતંત્ર છે એટલે કે પ્રકાંડ છે એના તળિયેથી મૂળ ઉત્પન્ન થાય, એના તળ પ્રદેશમાંથી. અને જે આ સ્થાનિક મૂળ છે એનું ધીમે 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 વિઘટન થાય, અને પછી એક સમય એવો આવે કે આ રહે છે ઉપરની બાજુએ આવી રીતે પ્રકાંડનો પૂરેપૂરો વિકાસ થાય, અને એની ગાંઠ ઉપરથી આવી રીતે પર્ણો છે એ ઉત્પન્ન થાય. નીચે એના તલ પ્રદેશમાંથી ઉત્પન્ન થયેલા આપણને આવી રીતે અસ્થાનિક મૂળો છે એ જોવા મળે. તો અહીંયા તમે જુઓ કે બીજના બીજાંકુરણ દરમિયાન બીજ એ જમીનની અંદર જ રહે છે, જમીનની બહાર નહીં આવે, એટલે એને કહેવાય અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ. અહીંયા આ સ્થાનિક મૂળ નાશ પામી અને અહીંયા પછીથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. એનું કારણ શું કે સ્થાનિક મૂળ છે ને એ જમીનમાં ઘણું બધું ઊંડાઈએ લંબ દિશા વિકાસ પામવાનું હોય. અહીંયા આપણને ખબર છે કે એકદળી વનસ્પતિ છે એ અલ્પાયુષી વનસ્પતિ છે, એટલે કે એક વર્ષાયુ વનસ્પતિ છે. એની અંદર તો કેટલાક સમય પછી 2-4 મહિનામાં તો એની અંદર વાવણી લણણી બંને પતી જાય. એનું આયુષ્ય તે 1 વર્ષથી ઓછા ટાઈમનો છે. તો પછી એની અંદર મૂળને બહુ ઊંડાઈએ પહોંચાડવાની જરૂર નથી. એ મોટા ભાગે બહુવર્ષાયુ વનસ્પતિમાં જરૂર પડે, જે 1 કરતા વધારે વર્ષ જીવવાની હોય, જેનું આયુષ્ય છે એવું લાંબુ, એના મૂળ ઘણા બધા ઊંડાઈએ જાય એ ઈચ્છનીય છે. અહીંયા એવી જરૂર નથી કે થોડોક સમય અહીંયા વિકાસ પામે, કારણ કે એના આધારે પેલા પ્રકાંડ બનાવવાનું હોય. અહીંયા જે મૂળ વિકાસ પામે પ્રકાંડ માટે વિકાસ પામે, પેલા પ્રકાંડ તો ઉત્પન્ન થવું જોઈએ ને, તો એ અહીંયા પહેલા આ મૂળમાંથી ઉત્પન્ન થયેલા સ્થાનિક મૂળનો વિકાસ થાય, એની ઉપર આવી રીતે વિકાસ પામે. એક વખત પ્રકાંડનો વિકાસ સ્ટાર્ટ થઈ જાય પછી આવી રીતે એમાંથી સ્થાનિક મૂળ ઉત્પન્ન થવાનું શરૂ થાય, તરત હવે પેલું જે પ્રાથમિક મૂળ છે એ નાશ પામે, અને હવે એની જરૂર પણ નથી, કારણ કે અહીંયા ઉપરની બાજુએ અસ્થાનિક મૂળ છે એનો વિકાસ થઈ ચુક્યો છે. હવે અસ્થાનિક મૂળ જમીનને સમાંતર હોય, છીછરું હોય, અને એટલે એની બહુ મજબૂતાઈ કે પકડ છે એ જોવા ના મળે. તો એને લઈ અને એની અંદર આપણને આવું અસ્થાનિક મૂળ જોવા મળે, જેની અંદર આપણને જે સ્થાપનનું કામ છે એ મજબૂતાઈથી થયેલું જોવા ના મળે. પણ એને જરૂર પણ નથી, કારણ કે એકદળી વનસ્પતિ છે એટલે એ તો 1 વર્ષ કરતા ઓછા સમયમાં જ જીવવાની હોય છે. તો અહીંયા ઇન શોર્ટ જે બીજ છે એનું બીજપત્ર, જેને આપણે કહીએ વરુથિકા, જેના ભ્રૂણાગ્રમાંથી આ પર્વતંત્રનો વિકાસ થયો અને ભ્રૂણમૂળમાંથી મૂળતંત્રનો વિકાસ થયો, જે પછી નાશ પામે છે. પણ એ બીજપત્ર જમીનની અંદર જ રહે છે, માટે અધો એટલે નીચે, ભૂમિક એટલે ભૂમિ. જે બીજાંકુરણ દરમિયાન બીજપત્ર જમીનની અંદર રહે, જેમ કે આપણે બતાવ્યું મકાઈમાં એકદળીમાં, એ એકદળીમાં એટલા માટે બીજાંકુરણનો પ્રકાર એને કહેવાય અધોભૂમિક બીજાંકુરણ. એની સામે હવે આપણે જે દ્વિદળી વનસ્પતિ છે એની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિ છે એના બીજાંકુરણને આપણે કહીએ છીએ ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. કારણ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અધોભૂમિક બીજાંકુરણ કરતા આની અંદર એનો મિનિંગ તદ્દન ઉલટો થાય, એ આપણને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળશે. આપણે હમણાં વાલની રચના શીખ્યા દ્વિદળી વનસ્પતિમાં, અહીંયા આપણે એ વાલની વાત કરીએ તો એની અંદર જ્યારે આપણે વાલના બીજને વાવીએ, જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો છે એ ભેજ, પ્રકાશ, તાપમાન વગેરે એ જ્યારે એને પૂરા પડે એટલે એની અંદર જે ભ્રૂણાક્ષનું જે ભ્રૂણધઈનું જે નીચેનું ભ્રૂણ મૂળ છે એ આ બીજ છિદ્રમાંથી બહાર આવે, આવી રીતે, જેને આપણે આદિ મૂળ કે હવે ઉપમૂળ પછી પ્રાથમિક મૂળ કહીએ છીએ. અને પછીથી એ આવી રીતે આમ
કમાન આકારે વળે અને થોડું એનું આવી રીતે વિકાસનું કામ છે વધારે જોવા મળે. હવે અહીંયા આવી રીતે સુટીમય મૂળતંત્ર છે વિકાસ પામશે. આ છે એ સુટીમય મૂળતંત્ર અથવા તો સ્થાનિક મૂળતંત્ર. એ કમાન આકારે વળ્યું છે એ હવે સીધું થાય એટલે બીજપત્ર સહિત આખી ધરી છે એ બહાર આવે. એટલા વિકાસને અંતે બે બીજપત્ર છે થોડા કૃશ થઈ ગયા હોય, વપરાઈ ગયા હોય ખોરાક એટલે પાતળા થઈ ગયા હોય એટલે બે એકબીજાથી છૂટા પડી જાય અને આવી રીતે એમાંથી એ ધરી સીધી થઈ જાય એટલે બીજપત્ર સહિત ધરી છે બહારની બાજુએ આવી જશે અને પછીથી થોડો એનો વિકાસ થાય એટલે બીજપત્રો લગભગ હવે કૃશ થઈ ગયા હોય, પાતળા થઈ ગયા હોય અને હવે નાશ પામવાની તૈયારીમાં હોય. અને જ્યાં સુધી એમાં પ્રથમ પર્ણ નહીં ઉત્પન્ન થાય ત્યાં સુધી બીજપત્ર આપણને જોવા મળે અને પછીથી બીજપત્ર છે ખરી પર જેવા એની ઉપર પહેલા પર્ણ ઉત્પન્ન થઈ જાય એ ભેગું તે બીજપત્ર છે એ ખરી પડે આવી રીતે. અને હવે અહીંયા આપણને બીજપત્રનો ડાઘો જોવા મળશે પ્રકાંડ ઉપર. હવે આપણે પ્રકાંડ કહી શકીએ અહીંયા બીજપત્ર છે બીજા આવરણ સહિત ખરી પડશે અને હવે આને સંપૂર્ણ સિબલિંગ અથવા તો બાળ છોડ આપણે કહી શકીએ. અહીંયા જ્યાં સુધી પર્ણો ના ઉત્પન્ન થાય પ્રથમ પર્ણો ત્યાં સુધી આને આપણે પ્રકાંડ કહી શકીએ નહીં. એ વખતે આપણે આને અક્ષ કહીએ છીએ, પુનઃ કહીએ છીએ. બીજપત્ર છે એની ઉપરનો ભાગ એને આપણે કહીએ છીએ ઉપરાક્ષ, જે આપણે કેપ્સુલના ગર્ભ વિકાસમાં ગયા લેક્ચર સમજાયું ને. એવી રીતે જે આ બીજપત્રથી નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ અધરાક્ષ. જ્યાં સુધી બીજપત્ર હોય ત્યાં સુધી આપણે એને અક્ષ કહીએ છીએ, હજુ એ ગર્ભ કહેવાય એટલે આપણે એને પ્રકાંડ છે એવું નામ આપી શકતા નથી. તો ખાસ તો અહીંયા જોવાનું એ છે કે જે બીજના બીજાંકુરણ દરમિયાન બીજપત્ર જમીનની બહાર આવી જાય છે એટલા માટે આપણે એને કહીએ છીએ ઉપરી ભૌમિક પ્રકારનું બીજાંકુરણ. બરાબર. અને અહીંયા ઉપરી ભૌમિક પ્રકારનું બીજાંકુરણ જોવા મળે એમાં બીજપત્ર જમીનની બહાર આવે છે એ વખતે એટલા માટે આપણે એને ઉપરાક્ષ અને અધરાક્ષ કહીએ છીએ. બીજપત્રની સાપેક્ષે ધરીને અધરાક્ષ નીચેની અને ઉપરની ધરીને ઉપરાક્ષ કહીએ છીએ. અહીંયા તમે જો અહીંયા આપણે ઉપરાક્ષ ને અધરાક્ષ કહી શકશો નહીં. અધોભૌમિક બીજાંકુરણ દરમિયાન ઉપરાક્ષ કે અધરાક્ષનું નિર્માણ થતું નથી, કારણ કે બીજપત્ર બહાર આવે તો આપણે એને બીજપત્રની સાપેક્ષે ધરીને ઉપરાક્ષ ને અધરાક્ષ કહીએ ને. અહીંયા બીજપત્ર જ જમીનની અંદર છે અધોભૌમિક બીજાંકુરણમાં, એટલે એની ધરીને સીધો પ્રકાંડ જ કહીએ છીએ. એને આપણે ઉપરાક્ષ કે અધરાક્ષ એવું નામ આપતા નથી. તો હવે તમને તફાવતો પૂછાય કે કોઈ એવા ઓપ્શનમાં તફાવતો આપીને એવું કે કયો તફાવત સાચો છે, મેચ થાય છે, ખોટો છે, તો હવે તમને આવડે અધોભૌમિક બીજાંકુરણ એકદળીનું અને ઉપરીભૌમિક બીજાંકુરણ દ્વિદળીનું. તો અહીંયા બીજાંકુરણની વાત પણ પૂરી કરી. એ સિવાય એક પ્રકારનું જે ફલન છે એને કહેવાય અસંયોગી જનન પ્રકારનું ફલન. એવી રીતે એક ત્રીજી પ્રકારનું બીજાંકુરણ છે એને આપણે કહીએ છીએ જરાયુજ પ્રકારનું બીજાંકુરણ. આ જરાયુજ પ્રકારનું જે બીજાંકુરણ છે ને એ મોટા ભાગે દરિયા કિનારાની વનસ્પતિમાં આપણને જોવા મળે. ઉદાહરણ તરીકે દરિયા કિનારે જે વનસ્પતિઓ થાય એની અંદર એ બધી વનસ્પતિને મેંગ્રુવ વનસ્પતિ કહેવાય. દરિયા કિનારાને ક્ષાર પુષ્કળ હોય એટલે એને મેંગ્રુવ વનસ્પતિ કહેવાય. ઉદાહરણ તરીકે રાઇઝોફોરા એ દરિયા કિનારાની વનસ્પતિ છે. અથવા તો બીજી આપણે એક વનસ્પતિ 11th શીખ્યા હોઈએ એ છે એવિસિનિયા. એવિસિનિયા એનું સાયન્ટિફિક નામ છે. ગુજરાતીમાં આપણે એવિસિનિયાને કહીએ છીએ તિવાર. તો આ બધી વનસ્પતિ દરિયા કિનારે થાય અને એ વનસ્પતિની અંદર એટલા માટે જ્યારે બીજ, માનો કે દરિયા કિનારાની વૃક્ષ પ્રકારની વનસ્પતિઓ છે, આ રીતે વૃક્ષ પ્રકારની વનસ્પતિઓ છે તો એની કોઈ એક ડાળી ઉપર આવી રીતે ફળ છે એ ઉગેલું છે, તો એ ફળની અંદર બીજ હોય ને, આ એ તિવાર કે વૃક્ષ પ્રકારની મેંગ્રુવ પ્રકારની વનસ્પતિ ના એનું બીજ. તો જ્યારે માતૃ વનસ્પતિ ઉપર ફળ હોય અને ફળમાં જે બીજ હોય એ જ વખતે એ જે બીજ છે એનું બીજાંકુરણ થઈ અને બહાર આવી જાય. આવી રીતે ખરેખર તો એ ફળ નીચે પડે, એ ફળમાંથી બીજ બહાર આવે અને એ જે બીજ છે
એને યોગ્ય વાતાવરણ મળે પછી બીજનું બીજાંકુરણ થાય. પણ જ્યારે માતૃ વનસ્પતિ પર ફળ હોય ત્યારે જ એમાંથી બીજનું બીજાંકુરણ થઈ અને પ્રાથમિકમાં બહાર આવી જાય. એટલે હવે જ્યારે ફળ ખરે એ બીજ ખરે ને સીધી ધરીએ એ નીચે રોપાઈ જાય. પછી એમાંથી નવી તિવાર કે નવી રાઈઝોપરા ઉત્પન્ન થાય. એનું કારણ શું કે જો એ સીધું બીજ પડે તો એ બીજ સુકાઈ જાય, કારણ કે નીચે પુષ્કળ ક્ષારવાળી જમીન છે અને ક્ષારવાળી જમીનની અંદર આશ્રિત દાબ બહુ ઊંચો હોય, એને લઈ અને બીજ જેવું પડે એટલે બધું પાણી શોષાઈ જાય બહારની બાજુએ. એટલે પાણી હંમેશા ઓછા આશ્રય દાબથી વધુ આશ્રય દાબ તરફ જાય. તો બીજમાં એટલો આશ્રય દાબ ના હોય, કારણ કે એની પાસે એટલા ક્ષાર નથી. એ સામે બહાર પુષ્કળ ક્ષાર છે, આશ્રય દાબ બહુ ઊંચો હોય, પાણી બધું શોષાઈ જાય, બહાર ખેંચાઈ જાય, એને કારણે બીજ સુકાઈ જાય અને બીજા અંકુરણ થાય જ નહીં. તો આજે દરિયા કિનારાની વનસ્પતિ છે એનું એવી રીતે જાતિનું સાતત્ય ટકી શકે નહીં, એ નાશ પામી જાય. એવું થાય નહીં એટલે જે બીજા અંકુરણ છે ને એ વનસ્પતિની ઉપર જ થઈ જાય. એ ફળ અને બીજ વનસ્પતિ પર હોય ને ત્યારે તેનું બીજાંકુરણ થઈ જાય. એકવાર બીજાંકુરણ થઈ જાય પછી તો એની પ્રકૃતિ છે ક્ષારવાળી જમીનમાં ઉગવાની, પછી વાંધો નહીં આવે. તો આ પ્રકારના જે બીજાંકુરણ જેને આપણે કહીએ છીએ જરાયુજ બીજાંકુરણ. તો આ સિવાય પણ મેં હમણાં કીધું એમ ફલન વગર વનસ્પતિ ઉત્પન્ન થાય એને કહેવાય અસંયોગી જનન અથવા અફલિત ફળ વિકાસ. એનું મહત્વ છે, થોડીક બીજી પણ કેટલીક વાતો છે. અહીંયા આપણે અટકીએ છીએ, અહીંયા આ ચેપ્ટરને પણ પૂરું કરીએ છીએ. બીજી કેટલીક વાતો છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આવતી વખતે હવે આપણે પ્રકરણ ત્રીજું, એના પછી પ્રકરણ ચોથું છે એ શરૂ કરી અને આપણું પહેલું યુનિટ છે એનું રિવિઝન પૂરું કરશું. આશા રાખું તમને બધાને જે કંઈ બધી એક્સ્ટ્રા માહિતી મળતી જાય છે રસ પડતો હશે, તમે નોંધતા જતા હશો અને સમયે સમયે એનું રિવિઝન પણ કરતા રહેતા હશો. અહીંયા પટકીએ, નેક્સ્ટ ટાઈમ મળીશું.